જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું સિંગદાણાની ચીક્કી. એના માટે મેં અહીંયા 250 ગ્રામ સિંગદાણા લઈ લીધા છે. હવે આપણે આને ધીમા તાપે શેકવાના છે. આપણે એક કડાઈ લઈ લીધી છે અને હવે આપણે સિંગદાણાને આમાં નાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સિંગદાણાને શેકવાના છે. આ રીતે ફેરવતા જઈને શેકીને આપણે ચીક્કી બનાવીએ તો બહુ જ મસ્ત બને છે અને આ ફોતરા પણ નીકળી જશે શેકવાના કારણે. આ રીતે આપણે ધીમા તાપે સરસ શેકવાના છે અને આ રીતે તાવીતાની મદદથી આપણે ઉપર નીચે કરતા રહેવાનું છે, જેથી કરીને બધી બાજુથી સરખા આપણા સિંગદાણા શેકાય. તમે જોઈ શકો છો સિંગદાણા શેકાવા લાગ્યા છે. આ રીતના થોડા થોડા ડાઘા પડવા માંડે એટલે આપણે સાવ ધીમો કરી નાખવાનો ગેસને, જેથી કરીને સરસ આપણા સિંગદાણા શેકાય. જો સિંગદાણા અંદરથી કાચા રહેશે તો એ પછી ઉપરનું પોતરું ઉતરવામાં આપણાને કેવરાવશે, કેમ કે જલ્દીથી નહીં ઉતરે. એટલા માટે આ રીતે સરસ ધીમા તાપે આપણે સિંગદાણાને શેકવાના છે. હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે હવે આ રીતે નવી નવી રેસીપી રોજે બનાવવાની છે. સિંગદાણા હવે ચટકવા લાગ્યા છે એટલે આપણે 2 મિનિટ માટે હજુ શેકીશું. આ રીતે અંદર ચટકવા લાગે એટલે 2 મિનિટ માટે શેકીને પછી આપણે એને ઠંડા થવા દઈશું. આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને એક થાળીમાં કાઢીને ઠંડા કરી લઈશું. આપણે સિંગદાણાને સરસ આ રીતે થાળીમાં કાઢી લઈશું અને સરસ ઠંડા થાય પછી આપણે એને મસળશું એટલે એનું પોતરું તરત નીકળી જશે. ગરમ હોય એટલે ના નીકળે, પણ સરસ ઠંડા થાય એટલે તરત નીકળી જશે. આપણે બધા જ સિંગદાણા ઠંડા થયા એટલે આપણે એને મસળીને એને પોતરું કાઢી લીધું છે. અમુક અમુક રહી ગયા છે પણ એ ચાલશે. અને સરસ મોટા મોટા ખાયણીથી મોટા મોટા 2 ભાગ કરી લીધા છે સિંગદાણાના. તો ચાલો હવે આપણે ગોળનો પાયો કરીશું. પાયો કરવા માટે મેં અહીંયા ગોળ લીધો છે અને ગોળ આપણે જો સિંગદાણા 250 ગ્રામ હોય તો એનાથી થોડોક વધારે લેવાનો. તો આપણે હવે ગોળનો પાયો કરીશું. હવે આપણે અહીંયા કડાઈ લઈ લીધી છે અને કડાઈમાં આપણે થોડું પાણી નાખીશું, વધારે નહીં. તમે જોઈ શકો છો 4 થી 5 ચમચી જેટલું પાણી આપણે લેવાનું છે અને ગોળ બધો નાખી દેવાનો છે. જો આપણે પાણી વધારે નાખીશું તો આપણે પાયો આવતા વાર લાગશે, એટલા માટે સરસ આપણે ગોળને થવા દઈશું. થોડુંક પાણી નાખીએ તો ગોળ દાજે નહીં. આપણે એમનામ પણ કરી શકીએ છીએ, પણ એમનામ કરીએ તો આપણે ગોળ દાજવાની બીક રહે છે. પણ આ રીતે થોડુંક પાણી નાખીને આપણે જો પાયો કરીએ તો બિલકુલ ગોળ દાજતો નથી. હવે આપણે આને સરસ થવા દઈશું. જ્યાં સુધી આપણો પાયો થાય ત્યાં સુધી આપણે એક થાળી લઈ લેવાની. મોટી સાઈઝની મેં થાળી લીધી છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે થાળી લેવાની. તો 250 ગ્રામ માટે મેં અહીંયા મોટી થાળી લીધી છે અને એમાં તેલ લગાડી દીધું છે અને એક વાટકીમાં પણ અહીંયા પાછળના ભાગમાં તેલ લગાડી દીધું છે, જેથી કરીને ચોટે નહીં. આપણે આમાં ચીક્કી પાથરવાની છે એટલા માટે. અને આપણો ગોળ પણ બધો ઓગળી ગયો છે. અમુક અમુક મોટા ગાંગડા હતા એ જ રહ્યો છે, એ પણ સરસ ઓગળી જશે. થોડીક વાર માટે આપણે થવા દઈશું. એટલે બધો જ ગોળ ઓગળી ગયો છે. આપણે હવે આને એકદમ કડક પાયો થવા દેવાનો છે. ચીક્કી માટેનો એકદમ કડક પાયો હોય છે. આ રીતે તાવીથું અંદર ફેરવતું રહેવાનું એટલે નીચેથી ચોટે નહીં ગોળ. અમુક અમુક હજી ગાંગડીઓ છે અંદર, એ પણ સરસ ઓગળી જશે. એકદમ આપણે આને સોનેરી થાય ત્યાં સુધી થવા દેવાનો છે.
આપણો પાયો સરસ થઈ ગયો છે, એકદમ તમે જોઈ શકો છો સોનેરી થઈ ગયું છે. આ એકદમ ડાર્ક કલર નહીં આવે, કેમ કે આપણે જે સફેદ ગોળ આવે એ લીધો છે. જો તમે દેશી ગોળ લેતા હશો તો એકદમ ડાર્ક કલર આવશે. હવે આપણે જે સિંગદાણા શેકીને રાખ્યા છે આપણે આમાં નાખી દઈશું ને સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે ભેળવી લેવાનું છે. આપણે બધું સરસ ભેળવી લીધું છે. હવે આપણે જે તેલ લગાવીને થાળી રાખી છે એમાં નાખી દઈશું. આપણે થાળીમાં નાખીને સરસ પાથરી લીધું છે અને હવે જે આપણે તેલ લગાવીને વાટકી રાખી છે એની મદદથી આપણે આ રીતે બધી રીતે એકદમ સરસ બધું સરખું કરી લઈશું, એટલે બધું એક સરખું થઈ જાય, ક્યાંય જાડું અને ક્યાંય પાતળું ના રહે. આ રીતે વાટકીની મદદથી આપણે વાટકીમાં તેલ લગાડ્યું હોય એટલે એ ચોટે નહીં બિલકુલ. આપણે બધું જ સરસ થાળીમાં પાથરી લીધું છે. હવે આપણે એને એકદમ ઠંડુ થવા દઈને પછી આપણે કાઢીશું. આપણી ચીકી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે, તો ચલો આપણે હવે એને કાઢી લઈએ. કાઢવા માટે આપણે થાળીને ઊંધી કરીને થોડીકથી ઉપરથી થોડી થોડી દબાવીશું, એટલે આપણી ચીકી નીકળી જશે. આપણે થાળીને ઊંધી કરી દીધી છે. હવે આપણે આ રીતે હાથની મદદથી આ રીતે સરસ એકદમ ભાર દઈને દબાવવાનું છે, એટલે આપણે તેલ લગાડ્યું છે એટલે થાળી સરસ છોડી દેશે ચીકી અને અસલ નીકળી જશે. બસ હવે આપણે તૈયાર છે. બજાર કરતાં સસ્તી અને સારી આપણી એકદમ ટેસ્ટી એવી ચીકી. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો. અને તમે જોઈ શકો છો કેટલો એકદમ સરસ ક્રન્ચી બની છે. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.